ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। આપ જોઈ શકો છો કે અહીંયા આગળ બોપલ વિસ્તારમાં લોકો લાંબી કતારોમાં ઊભા છે, પોતાનું ટેસ્ટિંગ કરાવવા માટે ઊભા છે, કારણ કે હવે લોકોમાં જાગૃતિ જોવા મળી રહી છે। વહેલી સવારથી જ લોકો કોરોનાનું જે બૂથ છે તેની બહાર અહીંયા આગળ લાંબી કતારોમાં ઊભા છે, કારણ કે હવે છેલ્લા કેટલાય સમયથી એટલે કહી શકાય કે તહેવારો બાદ કોરોના સંક્રમણનું જે વિસ્ફોટ થયું છે તેને ધ્યાનમાં રાખીને હવે અમદાવાદ શહેરના અલગ વિસ્તારમાં લોકો જે આ કોરોના ટેસ્ટિંગ કરાવવા માટે લોકો લાંબી કતારોમાં ઊભા છે। આ છે અમદાવાદ વિસ્તારનો બોપલ વિસ્તાર અને અહીંયા આગળ રોજના 200 લોકોનું કોરોના ટેસ્ટિંગ થતું હોય છે। લોકો અહીંયા આગળ ટેસ્ટિંગ કરાવવા માટે આવી રહ્યા છે, કારણ કે શિયાળામાં સંક્રમણ વધી શકે છે અને એટલા જ માટે હવે લોકો અહીંયા આગળ ટેસ્ટિંગ કરાવવા માટે આવી રહ્યા છે। જોકે રોજબરોજ સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને તેને ધ્યાનમાં રાખીને હવે જે એએમસી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે રાતના જે 9 વાગ્યાથી લઈને અને સોમવાર સુધી કર્ફ્યુ લાગવામાં આવ્યો છે, ત્યારે અહીંયા આગળ કોરોના ટેસ્ટિંગ થઈ રહ્યું છે। અત્યાર સુધીમાં કેટલા ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે અને કેટલા કેસીસ સામે આવ્યા છે? અત્યાર સુધીમાં હાલમાં અત્યારે તો 11 કેસ કર્યા છે ટોટલ, હજુ એક બી પોઝિટિવ નહીં આવ્યો। અચ્છા, અત્યારે સમગ્ર અમદાવાદમાં અલગ કોરોના ટેસ્ટિંગ સેન્ટર છે, કેવી પરિસ્થિતિ છે લોકોમાં? લોકોની જાગૃતતા જોવા મળી રહી છે ખરા? લોકોમાં કઈ જાગૃતતા નહીં દેખાતી અમને તો। શું અભાવ લાગે છે? અત્યારે બધા ફરતા જ હોય છે, જેમ કે અત્યારે બધાને ઘરે બેસવું જોઈએ। અત્યારે કેવો માહોલ છે? અત્યારે કેવો માહોલ છે? માહોલ બહુ જ ખરાબ છે અત્યારે। એટલા બધા કેસીસ નહીં આવતા, પણ પબ્લિક જે દિવાળીમાં અવેરનેસ ને બધું રાખવું જોઈતું હતું એ રાખવું જોઈએ એના લીધે। અને અહીંયા અમારે બહુ જ લાઈન છે, તો પ્લીઝ અમને તો ખાસ કરીને જે તહેવારોને લોકોએ જે છૂટછાટથી લોકો ભીડભાડ કરી હતી અને તેના કારણે લોકો વધારે સંક્રમિત થયા છે, અને અત્યારની જે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અત્યારે લોકો લાંબી કતારોમાં ઊભા છે। કેમેરામેન યુવરાજ લીલા સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।